આજના આ માહિતી વિશ્લેષણમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જુઓ, આપણે રોજ કાંડા ઘડિયાળમાં કે મોબાઈલમાં સમય તો જોઈ લઈએ છીએ, ખરું ને? પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ સમયે છેવટે નક્કી ક્યાંથી થાય છે? બસ આજે આપણે એ જ અદૃશ્ય રેખાઓના રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ, જે આખી પૃથ્વીને વ્યાખ્યાયિત કરે છે અને આપણો સમય નક્કી કરે છે. ભૂગોળ અને સમયનો આ સંબંધ ખરેખર બહુ જ રસપ્રદ છે. તો આજની આપણી આ સફર આખી દુનિયાના નકશાથી શરૂ કરીને સીધી ભારત સુધી પહોંચશે. આજે આપણે મુખ્યત્વે આટલી બાબતો કવર કરવાના છીએ. પહેલું, પૃથ્વી પરની કલ્પિત રેખાઓ. બીજું, અક્ષાંશ અને રેખાંશ વચ્ચેનો તફાવત. ત્રીજું, ભારતનું ચોક્કસ ભૌગોલિક સ્થાન. ચોથું, આખા દેશમાં માત્ર એક જ સમય શા માટે છે. અને છેલ્લે, ભારતીય પ્રમાણ સમય રેખા વિશે. વિભાગ 1, પૃથ્વી પરની કલ્પિત રેખાઓ. ચાલો સૌથી પહેલાં શરૂઆત કરીએ પૃથ્વી પરની આ કાલ્પનિક જાળીથી. આપણી પૃથ્વી કેટલી વિશાળ અને ગોળ છે. હવે આટલી મોટી વસ્તુનો અભ્યાસ કરવો હોય તો તેને નાના અને સમજી શકાય તેવા ભાગમાં વહેંચવી જ પડે, બરાબર ને? એટલે જ ભૂગોળશાસ્ત્રીઓએ પૃથ્વી પર એક કાલ્પનિક જાળી એટલે કે એક આખું ગ્રીડ બનાવી દીધું છે. પણ હા, આગળ વધતા પહેલાં એક બહુ જ મસ્ત અને સરળ ટ્રીક યાદ રાખી લઈએ. અક્ષાંશ એટલે આડવી રેખાઓ અને રેખાંશ એટલે ઊભી રેખાઓ. અક્ષાંશ એટલે આડી અને રેખાંશ એટલે ઊભી. બસ આ નાનકડું સૂત્ર મગજમાં ફિટ કરી લેજો, એટલે આગળ જતાં કોઈ પણ જાતની મૂંઝવણ નહીં થાય. તો સૌથી પહેલાં અક્ષાંશને થોડુંક વિગતે સમજીએ. આ પૃથ્વી પર પૂર્વથી પશ્ચિમ દિશામાં દોરાયેલી કલ્પિત રેખાઓ છે. હવે અહીં એક રસપ્રદ વાત એ છે કે ભલે તે પૂર્વથી પશ્ચિમ તરફ દોરાયેલી હોય, પણ ખરેખર તો તે આપણને એ જણાવે છે કે આપણે પૃથ્વીના મધ્ય ભાગથી એટલે કે 0 ડિગ્રી પર આવેલા વિષુવવૃત્તથી કેટલા ઉત્તર કે દક્ષિણ તરફ છીએ. આ બધી રેખાઓ એકબીજાને એકદમ સમાંતર હોય છે અને ધ્રુવો તરફ જતાં જતાં તે પૂરા 90 ડિગ્રી સુધી પહોંચે છે. હવે એવો પ્રશ્ન થાય કે આ આડી રેખાઓનું કામ શું? તો ખરેખર એક બહુ જ રસપ્રદ બાબત એ છે કે આ અમુક ખાસ આડી રેખાઓ માત્ર અંતર નથી દર્શાવતી, પણ તે પૃથ્વીના હવામાન અને આબોહવાને પણ વ્યાખ્યાયિત કરે છે. જેમ કે વિષુવવૃત્ત પૃથ્વીને બરાબર 2 સમાન ભાગોમાં વહેંચે છે. પછી 23.5 ડિગ્રી ઉત્તરે કર્કવૃત્ત આવે અને એટલું જ દક્ષિણે મકરવૃત્ત આવે. આર્કટિક અને એન્ટાર્કટિક વર્તુળો પણ છે. બસ આ જ રેખાઓની મદદથી આપણે નક્કી કરી શકીએ છીએ કે ક્યાં ગરમ ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે અને ક્યાં બર્ફીલા પ્રદેશો છે. સારું, હવે પેલી ઊભી રેખાઓ તરફ જઈએ. હા, જેને આપણે રેખાંશ કહીએ છીએ. આ અર્ધવર્તુળાકાર રેખાઓ છે જે સીધી ઉત્તર ધ્રુવથી શરૂ થઈને નીચે દક્ષિણ ધ્રુવ સુધી જાય છે. અહીં આખી રમતની સૌથી મહત્વની રેખા છે 0 ડિગ્રી મુખ્ય રેખાંશ, જે ઇંગ્લેન્ડના ગ્રીનવિચ શહેર પરથી પસાર થાય છે. આ ગ્રીનવિચ રેખાથી પૂર્વ અને પશ્ચિમ તરફ જઈએ તો કુલ 360 ડિગ્રી રેખાંશો આવેલા છે. અને સાચું કહું, આ જ ઊભી રેખાઓ વૈશ્વિક સમયની ગણતરી કરવાનું સૌથી મોટું સિક્રેટ છે. વિભાગ 2, અક્ષાંશ અને રેખાંશ વચ્ચેનો તફાવત. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આ બંને ખ્યાલો વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે. ભલે આ બંને ભેગા મળીને એક ગ્રીડ બનાવે છે, પણ બંનેના કામ તો એકદમ અલગ જ છે. જો સીધો ને સટ તફાવત જોઈએ તો અક્ષાંશ રેખાઓ સંપૂર્ણ ગોળ વર્તુળાકારની હોય છે અને તેની મુખ્ય રેખા વિષુવવૃત્ત છે. બીજી તરફ રેખાંશ તો અર્ધવર્તુળાકાર જ હોય છે અને એની મુખ્ય રેખા ગ્રીનવિચ છે. પણ આ બધામાં સૌથી મોટો, કહેવાય ને કે અસલી તફાવત તેમના ઉપયોગમાં છે. અક્ષાંશનો ઉપયોગ મુખ્યત્વે હવામાન અને આબોહવા જાણવા માટે થાય છે, જ્યારે રેખાંશનો ઉપયોગ એ સમય નક્કી કરવા માટે થાય છે. વિભાગ 3, ભારતનું ભૌગોલિક સ્થાન. હવે આ આખી વૈશ્વિક ગ્રીડ સમજી લીધી ને, તો હવે આપણે આપણા પોતાના દેશ ભારત પર ફોકસ કરીએ. ચાલો જોઈએ કે આ કાલ્પનિક રેખાઓની જાળીમાં આપણો દેશ બરાબર ક્યાં ફિટ બેસે છે. ભારતનું ભૌગોલિક કદ ખરેખર બહુ જ વિશાળ છે. આપણે ઉત્તર ગોળાર્ધમાં 8 ડિગ્રી 4 મિનિટ ઉત્તરથી લઈને 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશની વચ્ચે આવેલા છીએ. પણ અહીં સૌથી ધ્યાન ખેંચે એવી બાબતો ભારતનો પૂર્વથી પશ્ચિમનો ફેલાવો છે, જે 68 ડિગ્રી 7 મિનિટ પૂર્વથી છેક 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશ સુધી વિસ્તરેલો છે. જરા વિચારો, આ લગભગ 30 ડિગ્રીનો તોતિંગ રેખાંશીય ફેલાવો છે. વિભાગ 4, માત્ર એક જ સમય. શા માટે? હવે આ 30 ડિગ્રીના આટલા મોટા ફેલાવાને કારણે એક બહુ જ મોટો
અને મસ્ત પ્રશ્ન ઊભો થાય છે, જ્યારે દેશ આવડો મોટો હોય ત્યારે સમયનું સેટિંગ કેવી રીતે થતું હશે? સ્વાભાવિક છે ને કે આવો સવાલ થાય જ કે જો પશ્ચિમમાં ગુજરાત અને પૂર્વમાં અરુણાચલ પ્રદેશ વચ્ચે આટલું મોટું અંતર છે તો ત્યાં સૂર્યોદયના સમયમાં પણ મોટો ફરક હોવાનો જ. તો પછી એવું તો શું છે કે આખા દેશમાં બધી જ ઘડિયાળો હંમેશા એક સરખો જ સમય બતાવે છે? તો જુઓ, જો આપણે દરેક શહેરના સૂર્યોદય પ્રમાણે પોતપોતાનો અલગ સમય રાખવા જઈએ ને તો આખા દેશમાં અરાજકતા ફેલાઈ જાય. મતલબ કે ટ્રેનનું સમયપત્રક ગોઠવવું હોય, ફ્લાઇટ્સ પકડવી હોય કે રાષ્ટ્રીય સમાચાર જોવા હોય, બધું જ અશક્ય બની જાય. ગુજરાત અને અરુણાચલ પ્રદેશના સમય વચ્ચે જ મોટો ફરક પડી જાય. એટલે આખા દેશમાં આવી કોઈ મોટી મૂંઝવણ ન ઊભી થાય ને એ માટે કોઈક એક સર્વસામાન્ય નિયમ બનાવવો પડે એમ હતો. અને અહીં આવે છે વિભાગ 5, ભારતીય પ્રમાણ સમયરેખા. આ આખા ભૌગોલિક કોયડાનો ઉકેલ કેવી રીતે લાવવામાં આવ્યો એ ખરેખર બહુ સ્માર્ટ આઈડિયા છે. આખા દેશને એક તાંતણે બાંધવા માટે એક મધ્યસ્થ માર્ગ પસંદ કરવામાં આવ્યો. અને એ જાદુઈ આંકડો છે 82 ડિગ્રી અને 30 મિનિટ પૂર્વ રેખાંશ. આ રેખાને ભારતની મધ્ય રેખા તરીકે સિલેક્ટ કરવામાં આવી, જેથી દેશના પૂર્વ અને પશ્ચિમ છેડા વચ્ચે એકદમ પરફેક્ટ સંતુલન જાળવી શકાય અને સમગ્ર દેશ માટે ફક્ત એક જ પ્રમાણ સમય નક્કી થઈ શકે. જો ભૌગોલિક રીતે જોઈએ તો આ 82 ડિગ્રી પૂર્વ રેખાંશની કાલ્પનિક ઊભી રેખા ઉત્તર પ્રદેશના મિર્જાપુર નજીકથી પસાર થાય છે. અને આ જ એક જ રેખા પર જે સમય હોય ને એ જ આખા ભારત દેશનો સત્તાવાર સમય બની જાય. જરા વિચારો, મિર્જાપુર પરથી પસાર થતી આ એક અદૃશ્ય રેખા ભારતના 1 અબજથી વધુ લોકોના સમયને કંટ્રોલ કરે છે. છે ને ગજબની વાત? હવે જ્યારે વૈશ્વિક નકશાની વાત આવે ત્યારે આપણો આ ભારતીય પ્રમાણ સમય, જેને આપણે ટૂંકમાં IST કહીએ છીએ, તે આંકડાકીય રીતે +5 કલાક અને 30 મિનિટ તરીકે દર્શાવાય છે. આનો સીધો અને સરળ અર્થ એ જ છે કે આપણો સમય ગ્રીનવિચ મીન ટાઈમ એટલે કે GMT કરતાં બરાબર 5.5 કલાક આગળ ચાલે છે. જો લંડનમાં બપોરના 12 વાગ્યા હોય ને તો આપણે ત્યાં સાંજના 5:30 થઈ ગયા હોય. બસ આટલું સિમ્પલ ગણિત છે. હવે આજની માહિતીસભર સફર પૂરી કરતા પહેલા ચાલો પેલી મેમરી ટ્રિક ફટાફટ ફરીથી તાજી કરી લઈએ. આપણે અગાઉ જોયું તેમ આડવી રેખાઓ એટલે અક્ષાંશ જે હવામાન નક્કી કરે છે, અને ઊભી રેખાઓ એટલે રેખાંશ જે સમય નક્કી કરે છે. ભૂગોળને સમજવા માટે આ નિયમ ખરેખર બહુ જ કામનો છે. તો આ આખ્યા વિશ્લેષણના અંતે એક મસ્ત વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. આજે આપણે જોયું કે કેવી રીતે નકશા પર દોરેલી એક કાલ્પનિક ઊભી રેખા રોજ સવારે લાખો લોકોની ટ્રેન પકડવાનો, ઓફિસ જવાનો અને બાળકોના શાળાએ પહોંચવાનો સમય નક્કી કરે છે. જો એક અદૃશ્ય ભૌગોલિક સિસ્ટમ આપણી દિનચર્યાને આટલી હદે પ્રભાવિત કરી શકતી હોય તો જરા વિચારો, બીજી એવી કઈ અદૃશ્ય સિસ્ટમ્સ હશે જે આપણે કદાચ જાણતા પણ નથી અને છતાં તે આપણા જીવનને રોજ આકાર આપી રહી છે? આજના આ માહિતી વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આમ જ કંઈક નવું શીખતા રહીએ અને આવી જ રીતે નવા ખ્યાલોને સમજતા રહીએ.